ધોળાવીરા અને હડપ્પાની ગટર વ્યવસ્થા આજના મહેસાણાના કસ્બા કરતાં પણ સારી હતી. 5000 વર્ષ પહેલાંની નગર રચના ધોળાવીરા અને હડપ્પાની ગટર વ્યવસ્થા આજના મહેસાણાના કસ્બા કરતાં પણ સારી હતી. આ વિચિત્ર વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચી છે. ધોળાવીરા અને હડપ્પા સંસ્કૃતિના લોકોએ તેમના શહેરોમાં સુવિધાસભર ગટર વ્યવસ્થા વિકસાવી હતી. તેમની ગટર લાઈનો ખુલ્લી હતી, પરંતુ તેઓ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. આ લાઈનો શહેરના વિવિધ ભાગોને જોડતી હતી અને તેમાંથી ગંદકીને બહાર કાઢવા માટે ગટરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના મહેસાણાના કસ્બાની ગટર વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ઘણા વિસ્તારોમાં ડૂબેલ ગટર લાઈનો રોજ ઉભરાયેલી હોય છે અને તેમાંથી ગંદકી રસ્તાઓ પર ફેલાય છે. એટલે આખા રસ્તાઓ ખુલ્લી ગટરોમાં ફેરવાઈ જાય છે, જેને કારણે રહેવાસીઓ અને રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગટર લાઈનમાંથી નીકળતી ગંદકીના કારણે રહેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ રહી છે. કસ્બાના રહેવાસીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે વારંવાર તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ તેમની રજૂઆતો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે કસ્બાના રસ્તાઓ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. જો આ વર્ષે પણ સરકાર આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો કસ્બાના રહેવાસીઓ આગામી વર્ષે પણ આ સમસ્યાનો સામનો કરતા રહેશે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કસ્બાના રહેવાસીઓની આશાઓને પૂર્ણ કરવા માટે સરકારને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની જરૂર છે. અહીંના સમાચાર સમાપ્ત થાય છે. આપની YouTube ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપરનો સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.